ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મોક્ષીયમામૃતાत्. બોલો કાલોના કાલ, દેવોના દેવ, શક્તિપતિ ભગવાન મહાદેવની જય. મિત્રો, શ્રાવણ માસ અર્થાત ભગવાન મહાદેવનો માસ. 12 મહિનામાં શ્રાવણ માસ તે દરેક માસના રાજા સમાન છે. ભગવાન ભોળાનાથને પ્રિય એવો આ શ્રાવણ માસમાં જે ભક્તો શિવ પૂજન કરે છે, શિવ મંત્ર જપે છે, શિવજીની આરાધના, ભક્તિ, વ્રત, જપ, તપ, દાન પુણ્ય કરે છે, તેઓને આ લોકમાં ભુક્તિ અને અંતમાં શિવલોકધામની પ્રાપ્તિ થાય છે. ભગવાન પશુપતિનાથ અર્થાત જેઓ દરેક જીવમાં રહેલ પશુતાના સ્વામી છે. અને શ્રાવણ માસમાં જે ભક્તો ભગવાન મહાદેવની પૂજા આરાધના કરી શકતા નથી, તેઓ માનસી પૂજા પણ કરી શકે છે. શિવ માનસ પૂજામાં આ વાતનું વર્ણન છે કે ભક્તો શિવજીની પૂજા કેવી રીતે કરે. તો કહેવાય છે કે રત્નો વડે રચેલું આસન, શીતલ જલથી સ્નાન, અતિ ઉત્તમ વસ્ત્ર, અનેક રત્નોના વિશેષ ઘરેણાઓ, કસ્તુરીના સુગંધવાળું ચંદન, ચંપાના પુષ્પ, બિલ્વપત્રથી ભરેલા પુષ્પ, ધૂપ, દીપ, બધું મારા મનથી રચેલું હે મહાદેવ, હું આપને અર્પણ કરું છું, આપ સ્વીકારો. આ રીતે પ્રાર્થના કરાય છે. મણિઓના સમુદાયથી રત્નોથી જડેલા સોનાની થાળીમાં ઘી, દૂધ, પકવાન, દહીં, ખાંડ નાખેલા કેળા, હજારો શાકભાજી, સ્વાદિષ્ટ જળ, સર્વ મેં પ્રભુને અર્પણ કર્યું છે. હે નાથ, આપ સ્વીકાર કરો. માનસી સેવામાં છત્ર, બે ચમરો, પંખો, નિર્મળ અરીસો, વીણા, નગારા, મૃદંગ આદિ સંગીતના ગાયનના સાધનો ભગવાનની સામે વગાડી શકાય છે અને પ્રભુને આ સેવા સમર્પિત કરી શકાય છે. પ્રાર્થના કરાય છે કે હે પ્રભુ, આપ મારી સેવાનો સ્વીકાર કરો. કારણ કે ભગવાન મહાદેવ નટરાજ છે, જેમને સંગીત અતિ પ્રિય છે. જ્ઞાનના દેવતા ભગવાન મહાદેવ છે. તંત્ર મંત્રના દેવતા ગુરુ ભગવાન મહાદેવ છે. માટે ભગવાન મહાદેવને પ્રાર્થના કરાય છે કે હે પ્રભુ, તમે મારી આત્મા છો, મારી બુદ્ધિ તે પાર્વતીજી છે, મારા પ્રાણ તે તમારા ગુણો છે, અને મારું શરીર મંદિર છે, અને અનેક વિષયોનો હું જે ઉપભોગ કરું છું એ આપની પૂજા છે. મારી નિંદ્રાવસ્થા તે સમાધિ છે. સંસારમાં ફરવું એ મારી પ્રદક્ષિણા છે. હું જે વાણી બોલું છું તે આપની સ્તુતિ છે. હે ભોળાનાથ, હું જે કર્મ કરું છું તે બધી આપની આરાધના છે. આ રીતે પ્રાર્થના કરાય છે માનસી સેવામાં. માનસી સેવામાં તો ભગવાનને સોનાના સિંહાસન, ચાંદીના સિંહાસન પણ અર્પણ કરી શકાય છે, જે આપણે લૌકિકમાં શક્તિ ન હોય. મનથી તો પ્રભુને દરેક પ્રકારે સેવા કરી શકાય છે અને પ્રભુ ભાવથી સ્વીકારે પણ છે. આ પ્રમાણે ભગવાન મહાદેવની નિત્ય સેવા કરવાથી પણ પ્રભુ પ્રસન્ન થાય છે. ભગવાનને પ્રાર્થના કરાય છે કે હે દયાના સાગર, આપનો જય થાવ. જાણીએ અજાણીએ મારાથી અપરાધ થયા હોય, હાથ, પગ, દેહ, વાણી, કામકાજ, કાન, આંખો, મન વગેરેથી થયેલા હોય, તે અપરાધને હે પ્રભુ ક્ષમા કરો. આ રીતે પ્રાર્થના કરીને પણ ભગવાન મહાદેવની સમક્ષ સેવા થાય છે. જો શિવાલયમાં જઈ ન શકીએ, શ્રાવણ માસ છે, શિવાલય તો ભક્તોથી ભરપૂર થયેલું હશે. સ્વાભાવિક છે કે આપણે શિવાલયમાં મહાદેવની પૂજા વ્યવસ્થિત રીતે ન કરી શકીએ. ત્યારે આપણે શું કરવું? તો આપણે ઘેરે બેઠા બેઠા પણ માનસી સેવા કરી શકીએ છીએ, અથવા આપણા ઘરના મંદિરમાં નાનકડું જો અંગૂઠા જેવડું શિવલિંગ હોય તો તેની પણ નિત્ય પૂજા થાય છે. પંચામૃત છે, જલ છે, ગંગાજલ છે, અને ફલ, ફૂલ, નૈવેદ્ય, ધૂપ, દીપ આદિથી પૂજન થાય છે. ભગવાન મહાદેવને પ્રિય એવો આ શ્રાવણ માસમાં એક બિલ્વપત્ર, એક જલનો લોટો સમર્પિત કરવા માત્રથી પણ પ્રભુ પ્રસન્ન થાય છે. ભોળાનાથ છે, શક્તિપતિ છે. દરેક પ્રકારની શક્તિ અર્જિત કરવી હોય, ચાહે જ્ઞાનની શક્તિ હોય, ધનની શક્તિ હોય, આરોગ્યની શક્તિ હોય, વૈભવ, સુખ, સૌભાગ્ય પ્રાપ્ત કરવું હોય, તો પણ મહાદેવ સાથે દેવી પાર્વતીની પૂજા થાય છે. આ આખો શ્રાવણ માસ જ વ્રત ત્યોહારથી ભરેલો રહે છે. ત્યારે આ શ્રાવણ માસમાં નિત્ય ભગવાન મહાદેવની 30 દિવસ સુધી પૂજા થાય છે. ખાસ કરીને સોમવાર તો મહાદેવને અતિ પ્રિય છે. જો આખા માસમાં આપણે શિવાલયમાં જઈને પૂજા ન કરી શકીએ, દર્શન ન કરી શકીએ, તો પણ સોમવારનું વ્રત કરીને પણ ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે. 16 સોમવારનું વ્રત છે. પ્રથમ શ્રાવણ માસના સોમવારથી
આ વ્રત આરંભ થાય છે. જો કે શ્રાવણ માસમાં જેટલા પણ સોમવાર આવે, 4 આવે, 5 આવે, તેમાં કોઈ પણ સોમવારથી પણ વ્રતનો આરંભ કરી શકાય છે અને 16 સોમવારનું વ્રત પૂર્ણ કરાય છે. જો બહેનો માસિક ધર્મમાં હોય તો તે વચ્ચેનો સોમવાર છે તે ના રહેવાય અને બાકીના સોમવાર ગણીને 16 સોમવાર કરવાના હોય છે. કોઈ સૂતક હોય કે બહારગામ જવાનું થતું હોય તો પણ તે સોમવારને ન ગણીને બાકીના 16 સોમવારનું વ્રત પૂર્ણ કરાય છે. શ્રાવણ માસમાં ભક્તો 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા પણ જાય છે. આ શ્રાવણ માસમાં જો કોઈને ગ્રહ દોષ બાધા હોય, કાલ સર્પ દોષ છે કે પછી વિષયોગ છે, તેનું શાંતિ માટે પાઠ પણ કરાય છે. કારણ કે શ્રાવણ માસમાં નાગ દેવતા સંબંધી વ્રતો પણ આવે છે. નાગપંચમી હોય છે ત્યારે નાગ દેવતાની પૂજા થાય છે, જેથી જે કાંઈ દોષ છે તે શાંત થાય છે. રાહુ, કેતુ, શનિ સંબંધી દોષ હોય કે વિષયોગ હોય. આ ઉપરાંત શ્રાવણ માસમાં ખાસ કરીને વરસાદી વાતાવરણ હોય છે, માટે કહેવાય છે કે શ્રાવણ માસમાં યાત્રા ન કરાય, પરંતુ ઘેરે બેસીને જ ભગવાનની આરાધના કરાય. આજુબાજુમાં જો શિવાલય હોય તો ત્યાં જઈને દર્શન કરી શકાય છે. શ્રાવણ માસમાં ભગવાન મહાદેવની કથા શિવ મહાપુરાણનો પાઠ પણ કરી શકાય છે. ભાગવત મહાપુરાણમાં સમુદ્ર મંથનની કથા છે. દેવતાઓએ અને દાનવોએ જ્યારે સમુદ્ર મંથન કર્યું તેમાં 14 રત્ન નીકળ્યા હતા. તેમાંથી એક હલાહલ વિષ પણ હતું, જે અત્યંત વિનાશક હતું. જો કે તેનું એક ટીપું સૃષ્ટિ પર પડે તો પ્રલય આવી જાય. તેવામાં ભગવાન શ્રી હરિનારાયણે દેવતાઓને કહ્યું કે શિવજીને મનાવે અને વિષનો ઉપાય જણાવવા માટે મહાદેવને પ્રસન્ન કરીને કહે, જેથી આપણે આ સંકટમાંથી બચી શકીએ. દેવતાઓની વાત સાંભળીને શિવજીએ હળાહલ વિષને પી લેવાનું નક્કી કર્યું અને એ પીને કંઠમાં ધારણ કર્યું. દેવી મહાશક્તિએ આ માટે ભગવાન મહાદેવ એટલે પોતાના પતિને મદદ કરી. શિવજીના કંઠમાં એ વિષને રોકવા માટે મહાશક્તિએ પોતાનો હસ્ત રાખ્યો હતો. એટલા માટે કહેવાય છે કે ભગવાન મહાદેવના કંઠમાં નીલો કલર છે, જે વિષનો છે. એટલા માટે ભગવાન મહાદેવ નીલકંઠ કહેવાણા. શિવજીએ વિષ તો પી લીધું, પરંતુ તેનો પ્રભાવ શરીર પર પડવા લાગ્યો. આ જોઈને ભગવાનને ઠંડક મળે તે માટે સર્વે દેવી દેવતાઓએ, ભક્તજનોએ ભગવાન મહાદેવ ઉપર જલાભિષેક કર્યો. શિવજીને જળ ચઢાવીને પ્રસન્ન કરવામાં આવ્યા ત્યારે મહાદેવને અત્યંત શાંતિ થઈ. ત્યાંથી કહેવાય છે કે ભગવાનના શિવલિંગ ઉપર જલ ચડાવવાની પ્રથા શરૂ થઈ છે. એમાંય ખાસ કરીને જ્યારે ભગવાન મહાદેવને પ્રિય એવો આ શ્રાવણ માસમાં અનેક વ્રતો અને તહેવારો આવે છે. આ વ્રત ઉપવાસ કરીને ભગવાન મહાદેવને પ્રસન્ન કરી શકાય છે. ખાસ કરીને શિવજીનું પાર્થિવ શિવલિંગ એટલે કે માટીના શિવલિંગ બનાવીને તેની નિત્ય પૂજા થાય છે અને તેને જલ પ્રવાહિત કરી શકાય છે. ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે આખા માસમાં અનેક તહેવારો વારો આવે છે, જેમાં સૌપ્રથમ પહેલી તિથિએ ભગવાન મહાદેવની શિવલિંગની પૂજા આરંભ થશે. શિવજીના શિવલિંગ ઉપર બિલ્વપત્ર ચઢાવીને ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરી શકે છે, પાપોમાંથી મુક્તિ મેળવી શકે છે અને ભવભવના બંધનમાંથી છૂટી શકે છે. શ્રાવણ વદ એકમ એટલે મહાદેવના શિવ પાર્થેશ્વર પૂજા પ્રારંભ થાય છે. નક્ત વ્રત છે. મહાલક્ષ્મી સ્થાપના, મહાલક્ષ્મી પૂજન અને શ્રાવણ માસનો પહેલો શુક્રવાર આવે છે. માં જીવંતિકા માનું વ્રત આરંભ થશે. માં જીવંતિકા માનું વ્રત બાળકોની રક્ષા માટે થાય છે. શ્રાવણ માસના જેટલા પણ શુક્રવાર આવે, ચાહે 4 આવે, 5 આવે, એ સર્વમાં કોઈ પણ જીવંતિકા વ્રત શુક્રવારે કરી શકાય છે. વિનાયક ચતુર્થી આવે છે. શ્રાવણ માસનો મંગળવાર એટલે મંગલા ગૌરી વ્રત. કલ્કી જયંતી આવે છે. તુલસીદાસ જયંતી છે. આ શ્રાવણ માસમાં નકુલ નોમ આવે છે. આદિત્ય પૂજન આવે છે. પુત્રદા એકાદશી આવે છે. શિવ પવિત્રારોપણ આવે છે અને શ્રાવણ માસની પૂર્ણિમા એટલે બળેવ નારિયેળી પૂર્ણિમા, રક્ષાબંધનનો શુભ તહેવાર આવે છે. ભાઈ બહેનના પવિત્ર બંધનનો, પવિત્ર પ્રેમનો આ તહેવાર એટલે રક્ષાબંધન. આ ઉપરાંત શ્રાવણ વદ એકમ કે જેમાં અમરનાથ યાત્રા સમાપ્ત થાય છે. વરદલક્ષ્મી વ્રત આવે છે અને શ્રાવણ વદ બીજ એટલે હિંડોળા સમાપ્ત થાય છે. હિંડોળા મંગલ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ જે હિંડોળે ઝૂલતા હતા
તે હિંડોળાનો તહેવાર આજે સંપન્ન થશે. કજલી ત્રીજ આવે છે. રાંધણ છઠ, શીતળા સાતમ અને શ્રાવણ વદ અષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ, જન્માષ્ટમીનો ઉત્સવ મનાવવામાં આવશે. ત્યારબાદ આવશે અજા એકાદશી, અઘોરા ચતુર્દશી અને પીઠોરી અમાવસ્યા.